આવે તો આજે 31મી ઓક્ટોબર છે. અખંડ ભારતના રચયિતા સરદાર પટેલની 150મી જન્મજયંતિ ભારત વર્ષ ઉજવી રહ્યું છે. તેને લઈને વાત કરવામાં આવે તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, જેને લઈને નર્મદાની વાત કરવામાં આવે તો નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે. સરદાર પટેલની પ્રતિમાને તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે. પીએમ મોદી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને આ સાથે જ દેશજોગ સંબોધન પણ કરશે. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે બપોર બાદ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પહોંચ્યા હતા. આજે કેવડિયા ખાતે કાર્યક્રમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવાના થઈ છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આખો કાફલો જે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા 3 કલાકથી વધુ સમય રોકાશે અને એકતા પરેડમાં ભાગ લેશે. હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવાના થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ કરશે. ત્યારબાદ તેઓ જે એકતા પરેડ યોજાવાની છે તેમાં હાજરી આપશે. વડાપ્રધાનનો સતત જે આ કાર્યક્રમ છે તે 4 કલાક જેવો સમય ચાલશે. હાલ જે સરકારી ગેસ્ટ હાઉસથી તેઓ નીકળી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી રવાના થયા છે. સતત 4 કલાક સુધી આ પ્રોગ્રામ ચાલનાર છે. ત્યારે તમામ લોકો જે સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન ગઈકાલ રાત્રે આવ્યા હતા અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા હતા. રફીક ધણીવાલા, GSTV, નર્મદા. ભારત લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે એકતાનગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. એકતાનગરમાં દિલ્હીની જેમ જ ભવ્ય મૂવિંગ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો સવારે 8 ને 10 વાગ્યાના સુમારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ ઉપર પુષ્પાંજલિ પ્રધાનમંત્રી મોદી અર્પણ કરશે. 8:30 થી 10:30 વાગ્યા સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તેના ભાગરૂપે પરેડને નિહાળશે અને ત્યારબાદ સંબોધન કરશે. સવારે 11:15 વાગ્યાના સુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે IAS IPSની 800 જેટલા લોકો સાથે એક ખાસ પ્રોગ્રામ છે તેને સંબોધન કરશે. 12:20 વાગે કેવડિયાથી વડોદરા જવા તેઓ રવાના થશે અને બપોરે 1 વાગ્યાના સુમારે વડોદરાથી દિલ્હી જવા તેઓ પ્રયાણ કરશે. એકતાનગરમાં વિકાસ કાર્યોનું વિવિધ આયોજન જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેને લઈને વાત કરવામાં આવે તો બસ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવશે. આ સાથે જ નર્મદા ઘાટ પાર્કિંગ છે, નવા રહેણાંક મકાનો છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. એપ્રોચ રોડ મોખડી નજીક કૌશલ્ય પથ જે છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેનું પણ લોકાર્પણ થશે. નર્મદા ઘાટનું વિસ્તરણ અને ડેમ રેપ્લિકાનું પણ લોકાર્પણ કરાશે. વધુ જાણકારી માટે કેવડિયાથી જોડાયા છે સંવાદદાતા રફીક. જી રફીક, જણાવશો આજે નર્મદામાં કહી શકાશે કે ખૂબ ભવ્ય મોટા કાર્યક્રમનું આયોજન, સરદાર સાહેબની જન્મજયંતિ, શું છે વધુ જાણકારી? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આવ્યા છે. ત્યારે ગઈકાલ રાત્રે તેઓ પહોંચ્યા હતા. ગઈકાલ રાત્રે અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કરોડો રૂપિયાના જે વિકાસના કામો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા. વડાપ્રધાન સરકારી રેસ્ટ હાઉસની અંદર રાત્રે રોકાણ કર્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવાના થયા છે. વડાપ્રધાન સતત જે રવાના થયા છે ત્યારથી લગાવીને 12 વાગ્યા સુધી સતત કાર્યક્રમો ચાલશે અને 12 વાગ્યા પછી તેઓ પરત સરકારી રેસ્ટ હાઉસ આવશે અને ત્યાંથી સીધા હેલિપેડ જે સ્ટેચ્યુ ઓફ રેસ્ટ હાઉસ નજીક બનાવવામાં આવ્યું છે ત્યાં જશે. હાલ જે પરેડ છે, જે NSG કમાન્ડો સહિતના જે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ છે તેઓને પરેડ યોજાશે. પરેડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 1.5 કલાક જેવો સમય પરેડ નિહાળશે. ત્યારબાદ તેઓ પ્રજાજોગ સંબોધન કરશે અને ત્યારબાદ IAS અધિકારીઓ છે તેઓની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મિટિંગ કરશે. વડાપ્રધાન સતત 4.5 કલાક સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રોકાશે અને ત્યારબાદ તેઓ વડોદરા હેલિકોપ્ટર મારફતે જશે અને ત્યાંથી દિલ્હી જશે. હાલ તેઓનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. જે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી વિશ્વની ઊંચી પ્રતિમા જે બની હતી અને ત્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આવે છે.
આ વખતે વિશેષ કાર્યક્રમો છે. આ વખતે કરોડ રૂપિયાના પ્રોજેક્ટો પણ નર્મદામાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જ્યારે નવા પ્રોજેક્ટો પણ બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે 10 કિલોમીટરનો વિસ્તાર છે તે તમામ રોશનીથી શણગારવામાં પણ આવ્યો હતો. વડાપ્રધાન રાત્રે રોકાણ કર્યું હતું. તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા છે અને હવે ત્યાં 4 કલાક સુધી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. બિલકુલ રફીક, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પ્રજાસત્તાક દિવસ જેવી જે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, કેવડિયા ખાતે એકતા પરેડનો પણ પ્રધાનમંત્રી મોદી શુભારંભ કરાવશે અને તેઓ નિહાળશે. આ પરેડની શું વિશેષતા અત્યારે જોવા મળી રહી છે? જે આપને જણાવ્યું હતું કે જે પરેડ છે તે દિલ્હીમાં જે રીતના યોજાય છે એ જ રીતના પરેડ કેવડિયા કોલોની જે એકતાનગર છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે વડાપ્રધાન જે જગ્યા પર બેસશે અને એની સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, વચ્ચે માર્ગ છે નર્મદા ડેમ જવાનો. તે ડેમ ઉપર જે 2 કિલોમીટરનો માર્ગ છે તેના ઉપર જે પરેડ યોજાશે એ રીતના તૈયારીઓ કરવામાં આવી છે. અલગ અલગ ઝાંખીઓ જે અલગ અલગ રાજ્યોમાંથી આવી છે તે દર્શાવવામાં આવશે. ત્યારબાદ એનએસજી કમાન્ડો છે, બીએસએફ છે, અલગ અલગ વિભાગની પોલીસ, જે કેન્દ્રીય પોલીસ દળની ટીમો છે તે પરેડ કરશે. અલગ અલગ રાજ્યોમાંથી આવેલા કલાકારો અલગ અલગ કૃતિઓ રજૂ કરશે. જે રીતના દિલ્હીની અંદર જે પરેડ થાય છે પ્રજાસત્તાક દિન નિમિત્તે, તે જ રીતના અલગ અલગ ઝાંખીઓ દર્શાવવામાં આવે છે. અહીંયા ગુજરાતનું જે ઝાંખી છે તેમાં સોમનાથનું મંદિર પણ ઝાંખીમાં છે અને કલાકારો, હજારો કલાકારો આવ્યા છે. ત્યારે દિલ્હી પરેડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ એક સમાન છે. ત્યારે અહીંયા કલાક જે પરેડ છે તેનો 2 કલાકનો સમય છે. વડાપ્રધાન ત્યારબાદ સંબોધન પણ કરશે. બિલકુલ રફીક, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું ગર્વ એકતા પર્વ એની ઉજવણી અત્યારે ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદીની વાત કરવામાં આવે તો 1220 કરોડ રૂપિયાની અંદાજિત યોજનાનું તેઓ લોકાર્પણ કરવાના છે. ગુજરાતની વિકાસને કેવો વેગ મળશે? આપને જણાવી દઉં કે અલગ અલગ જે લોકાર્પણો ગઈકાલે થયા તેમાં 1200 કરોડથી વધુના લોકાર્પણો થયા છે અને ખાતમુહૂર્તો થયા છે. આની ભેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના લોકોને અને અન્ય વિસ્તારના લોકોને મળી છે. અહીંયા જે વિસ્તારો છે તેને એટલી હદે વિકસાવવામાં આવ્યા છે કે જે પ્રવાસીઓ આવે તે 2-3 દિવસ સુધી અહીંયા રોકાઈ શકે. તમામ વ્યવસ્થાઓ અહીંયા મુંબઈની તાજ હોટલ છે અને અન્ય જે હોટલો છે તેવી હોટલો પણ બનાવવામાં આવશે. અહીંયા એવા પ્રોજેક્ટો મોટા મોટા લાવવામાં આવ્યા છે કે જે મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં જે રહેવાની સુવિધા હોય છે તેવી સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલો પણ એવી મોટી ઊભી કરવામાં આવી છે. અહીંયા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેનાથી દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોકાઈ શકે, રહી શકે અને તમામ સુવિધાઓ મળી શકે. વિદેશી જે પર્યટકો આવે છે તેમના માટે પણ વિદેશી જે ચીજ વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય છે તે તમામ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંયા મોટો એક એવા પ્રોજેક્ટો લાવવામાં આવી રહ્યા છે કે આવનાર પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ના સર્જાય. જે વડાપ્રધાનનું એક સ્વપ્ન હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું અને ત્યારબાદ જે પ્રોજેક્ટો નવા મૂકવાનું, તે સ્વપ્ન પૂરું થયું છે. રેલવે લાઇનથી પણ જોડવામાં આવ્યું એકતાનગરને. હાલ તો જે ઝાંખીઓ પણ મૂકવામાં આવી છે તે એકતાની ઝાંખીઓ મૂકવામાં આવી છે. ગુજરાતની જે ઝાંખી છે જે એકતા પરેડમાં મૂકવામાં આવી છે તેમાં સોમનાથ મંદિર સાથે તમામ કોમના લોકોને એક સાથે લઈને ચાલતા હોય તેવી ઝાંખી મૂકવામાં આવી છે. એટલે એક રાષ્ટ્રીય એકતા પરેડ જે છે તે એકતાનું પ્રતીક સમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સાથે એક સૂત્ર છે, એક સાથે લઈને ચાલવું, તે સૂત્રને અહીંયા સાર્થક થઈ રહ્યું છે. બિલકુલ, તો રફીક આપ જોડાયા, આપનો આભાર. તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, જેના અવસરે જીએસટીવીની સ્ક્રીન ઉપર દર્શકો પળે જાણકારી મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની વાત કરવામાં આવે તો તેઓ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેઓ સરદાર પટેલની પ્રતિમાને તેમણે પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેઓ ત્યાં આગળ સરદાર પટેલની પ્રતિમા પાસે તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રી મોદી આજે એકતા દિવસ નિમિત્તે નર્મદાના કેવડિયા ખાતે તેમણે અત્યારે હાજરી આપી છે અને ત્યારબાદ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ પ્રતિમા ઉપર કરવામાં આવી રહી છે. અદ્ભુત નજારો, અખંડ ભારતના રચયિતા સરદાર પટેલ અને આજે તેમની 150મી જન્મ જયંતિ. પ્રધાનમંત્રી મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને આ સાથે જ હવે કાર્યક્રમની સત્તાવાર રીતના શરૂઆત કરવામાં આવી છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ અને તેને લઈને પ્રધાનમંત્રી મોદી કેવડિયા ખાતે પહોંચ્યા. ત્યાં તેમણે ખાસ કાર્યક્રમમાં હાજરી આપી. 150મી જન્મ જયંતિના અવસરે એકતાનગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહ્યા. એકતાનગરમાં જ દિલ્હીની જેમ જ ભવ્ય મૂવિંગ એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજાસત્તાક દિવસના પરેડ જેવી જ 1 કિલોમીટર લાંબી એકતા પરેડ યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક સાથે 11,000થી વધુ લોકો આ પરેડનું નિરીક્ષણ કરી શકશે. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરાયા, શ્રદ્ધાસુમન અર્પણ કરાયા અને સત્તાવાર રીતના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતના દર વર્ષે એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી તો ગમે તેટલો વ્યસ્ત કાર્યક્રમ હોય છતાં પણ તેઓ ગુજરાત આવે છે અને એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે. આ વખતે પણ પ્રધાનમંત્રી મોદી ગઈકાલે બપોર બાદ ગુજરાત પહોંચ્યા અને આજે એકતા દિવસ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી ભવ્ય એકતા પરેડની ઉજવણી માટે વહેલી સવારથી જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં યોજાનારી પરેડ માટેનો ઉત્સાહ પણ ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે. વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે 2 થી 3 વાગ્યાના સમયગાળામાં જ એકતા પરેડમાં ભાગ લેવા માટે તમામ સુરક્ષા જવાનો, અન્ય દળોના સભ્યો અને દર્શકોને બસ દ્વારા પરેડ સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન બસોમાં દેશભક્તિના ગીતો વગાડીને જવાનો અને દર્શકોમાં જોશ અને ઉત્સાહ ભરવામાં આવ્યો હતો. બીજી તરફ સમગ્ર એકતાનગર વિસ્તારમાં વહેલી સવારથી જ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનોનું એક મોટું દળ તૈનાત છે. દરેક માર્ગ ઉપર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત પણ જાળવવામાં આવી રહ્યો છે. સવારના ઝરમર વરસાદ વચ્ચે પણ લોકોના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો છે. સુરક્ષા દળો એકતા પરેડની ભવ્ય ઉજવણી માટે સંપૂર્ણપણે સજ્જ છે. આજે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો એકતા દિવસને લઈને એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક સાથે 11,000થી વધુ લોકો આ પરેડનું નિરીક્ષણ કરી શકશે. પરેડમાં વાયુસેનાનો મનોહર ફ્લાયપાસ્ટ, મોટરસાયકલ શો અને દેશભરના 16 જેટલા વિવિધ દળોની ટુકડીઓ ભાગ લેશે. આ સાથે જ BSF અને CRPFના પદક વિજેતા જવાનો વિશેષ હાજરી આપશે. રાજ્યોની સિદ્ધિઓને દર્શાવતા એકત્વ થીમ પર આધારિત 10 સુંદર ઝાંખીઓ પણ પરેડમાં રજૂ કરવામાં આવશે. આ પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 1 થી 15 નવેમ્બર દરમિયાન ભારત પર્વની ઉજવણી પણ કરવામાં આવશે, જેમાં દેશની સંસ્કૃતિ, એકતા અને વૈવિધ્યતાનો અદ્ભુત સંગમ જોવા મળશે. આજે એકતા દિવસની ઉજવણી ચાલી રહી છે. નર્મદાના કેવડિયા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન. પ્રધાનમંત્રી મોદી કેવડિયા ખાતે પહોંચ્યા. ત્યાં આગળ તેમણે સરદાર પટેલની વિરાટ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા અને સાથે જ સત્તાવાર રીતના કાર્યક્રમની શરૂઆત કરાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે એકતા દિવસનો ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે.
જેને લઈને વાત કરવામાં આવે તો આજે સૌથી મહત્વની બાબત એ છે કે કેવડિયા ખાતે પરેડ છે અને પરેડ બાદ પ્રધાનમંત્રી મોદી સ્વતંત્રતા દિવસની જેમ જ સંબોધન કરશે. આધુનિક ભારતના ઘડવૈયા અને દેશના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને 150મી જન્મજયંતિ નિમિત્તે આજે કેવડિયામાં ઐતિહાસિક ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ વર્ષથી પહેલીવાર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં પ્રજાસત્તાક દિવસની ઢબે પરેડ યોજવામાં આવશે. એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતના સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા ઉપરથી જેવી રીતના થાય છે એવી જ રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રને આજે સંબોધન કરવાના છે. પ્રધાનમંત્રી મોદી પરેડની સલામી ઝીલશે અને બાદમાં રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. બપોરે 12:20 સુધી અંદાજિત તેઓ કેવડિયામાં રોકાણ કરશે. સવારે વડાપ્રધાન પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને ખાતે પહોંચી અને તેમના ચરણોમાં તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી અને આગામી સમયમાં તેઓ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેશે અને ત્યારબાદ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પંદર દિવસ સુધી ભારત પર્વ મનાવવામાં આવશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે 1 થી 15 નવેમ્બર સુધી ભારત પર્વ મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે 15મી નવેમ્બરે મહાન આદિવાસી અગ્રણી બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પણ એક ખાસ કાર્યક્રમ યોજાશે અને 1 થી 15મી નવેમ્બર સુધી ખાસ સરદાર પટેલના માનમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેને લઈને વાત કરવામાં આવે તો 1 થી 15મી નવેમ્બર સુધી ભારત પર્વ મનાવવામાં આવશે. દિલ્હી ખાતે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની શરૂ થતી ભવ્ય ઉજવણીના તર્જ ઉપર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવી શકે છે. જેમાં એકત્વની થીમ ઉપર એનએસજી, એનડીઆરએફ, અંદમાન અને નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, પોંડિચેરી અને ઉત્તરાખંડને મળી કુલ 10 જેટલા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે.